લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા એકેડમી એસોસિએશન તથા ફેડરેશન એકેડમી એસોસિએશનના પ્રતિનિધિઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે આજે ડીઓ કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી। રજૂઆતમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેટલીક સ્કૂલો ડમી એડમિશનના નામે વિદ્યાર્થીઓને વાલીઓ પાસેથી મોટી રકમ વસૂલી રહી છે, તેમજ નિયમોનો ભંગ કરીને સ્કૂલ બિલ્ડિંગમાં જ અલગથી કોન્સેપ્ટ ક્લાસીસ ચલાવી રહી છે। એસોસિએશનના આગેવાનો વિપુલ જોશી, અશ્વિન પરમાર અને દિલીપસિંહ ગોહિલ સહિતના પ્રતિનિધિઓએ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આવી સ્કૂલો શિક્ષણ ક્ષેત્રને વેપાર બનાવી રહી છે અને સામાન્ય વાલીઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે। આ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારીએ રજૂઆત સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે આ મામલે કમિટી રચી દેવામાં આવી છે, સાથે શહેરની વિવિધ સ્કૂલોમાં તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું। રજૂઆત દરમિયાન વડોદરાની વિવિધ એકેડમી સાથે જોડાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટ્યુશન ક્લાસીસના સંચાલકો તરફથી રજૂઆતો આવી છે કે વડોદરામાં વેકેશનમાં સ્કૂલો ચાલુ હોય છે। એ ઉપરાંત એમનું એવું કહેવું છે કે ડમી સ્કૂલો પણ હોય એવું એમને વિગતો આપી છે। ખાસ તો મારે આપના માધ્યમથી જણાવવાનું કે હાલ શાળાઓમાં વેકેશન છે। વેકેશનનો ઉદ્દેશ્ય બાળકો આખું વર્ષ દરમિયાન જે ભણ્યા હોય એના માટે રાહત અનુભવ અને થાક ઉતારવા માટે છે। આવા સંજોગોમાં કોઈ પણ સ્કૂલ જો ચાલુ હશે, ગુજરાત બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ હોય, એની સામે કાર્યવાહી કરવા માટે 100% લખવામાં આવશે। એ ઉપરાંત જે વિગતો અલગ અલગ 7 જેટલી ટીમો છે, તો 7 જેટલી ટીમો આપણે તપાસ માટે ફરે છે। આવી કોઈ પણ સ્કૂલ જણાશે તો તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે। અને જે એમને કહ્યું છે અલગ અલગ સ્કૂલોમાં જે આરટીની પણ ફરિયાદો છે, એ ફરિયાદો છે તો એની પણ 100% નિકાલ કરવામાં આવશે। આજરોજ વડોદરા એકેડેમિક એસોસિએશન, બરોડા એકેડેમિક એસોસિએશન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના તમામ સંચાલકો જે છે એમના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને વડોદરા ખાતે એક રજૂઆત કરવામાં આવી। ડમી સ્કૂલો અને કન્સેપ્ટ સ્કૂલો આ જે દૂષણ વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતમાં ફેલાયું છે, એના સંદર્ભની અંદર આજરોજ અમે રજૂઆત કરવા આવ્યા છે અને આપના માધ્યમથી સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે જેમ એસએમસી દ્વારા દારૂની રેડ પાડવામાં આવે અને જે તે વિસ્તારનો પીઆઈ સસ્પેન્ડ થતો હોય, એવી રીતે આ કોઈ પણ શહેરની અંદર આવી કન્સેપ્ટ ડમી સ્કૂલોની જાહેરાતો દેખાય યા પેપરના માધ્યમમાં જાહેરાતો દેખાતી હોય કે પછી મોટા મોટા હોર્ડિંગ દેખાતા હોય, આના આધાર રહી અને જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સસ્પેન્ડ કરવો જોઈએ કે જેથી તમામ આવા લૂંટારી જે સંસ્થાઓ, જે શાળાઓ છે, એ લૂંટારી સંસ્થાઓને સબક મળે અને આવી સ્કૂલો પણ બંધ કરવી જોઈએ। એ હેતુથી અમે આજ ડીઓ સાહેબની અંદર આવેદન આપ્યું અને આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી। આજ રોજ બરોડા એકેડેમિક એસોસિએશન, વડોદરા એકેડેમિક એસોસિએશન અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના સંગઠિત કોચિંગ ક્લાસના સંચાલકોએ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને એક આવેદનપત્ર આપ્યું કે અત્યારે ઉનાળુ વેકેશન હોવા છતાં પણ ખુલ્લેઆમ ખાનગી શાળાઓ જે અત્યારે બાળકોના રમવાનો, બાળકોના વેકેશનનો સમય છીનવીને અને માત્ર ને માત્ર જે છે એક્સ્ટ્રા ફી લેવાના ઉદ્દેશથી અત્યારે પણ વેકેશનમાં ખુલ્લેઆમ સ્કૂલો ચલાવે છે। તદુપરાંત સ્કૂલની અંદર જ કોન્સેપ્ટ ક્લાસીસ, કોન્સેપ્ટ સ્કૂલો, જેના કારણે જે છે વાલીને ડબલ ફીનું બર્ડન, સ્કૂલની ફી અલગ, કોચિંગ ક્લાસની ફી અલગ, અમે અહીંયા જ કોચિંગ ક્લાસ કરાવી દઈશું, એ રીતના વાલી પાસે જે છે એ નાણાકીય બર્ડન જે છે એ ઘણું બધું જે છે એ લોડ આપવો અને સાથે સાથે જે છે વાલી પાસેથી જે છે એ ડબલ રકમ લઈ લેવાના ઉદ્દેશથી એક એવું કહી શકાય કે ભાઈ ખાનગી શાળાઓ નહીં પરંતુ એક શાળા તરીકે જે છે શિક્ષણની દુકાનો ખોલી નાખી જેવો જે વ્યવહાર છે એની વિરુદ્ધમાં અમે બધા સંગઠિત સંચાલકોએ આવેદનપત્ર આપ્યું છે।